શ્રી વિઠ્ઠલ પુષ્ટિ સંસ્કાર ધામના પ્રાંગણમાં શિક્ષક મિત્રોના આ કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આદરણીય જીવરાજભાઈ, જયેશભાઈ, રાડા સાહેબ, ભાવનાબેન, અન્ય તમામ મંચ પરના મહાનુભાવો અને આપ સર્વે શિક્ષક ભાઈઓ અને બહેનો, એક બહુ મોટા તત્વચિંતક થઈ ગયા. એમનું નામ હતું નોર્મન અને એમણે એક બહુ સરસ વાત કરી હતી. નોર્મન એવું કહેતા કે તમારે કોઈ પણ દેશને બરબાદ કરવો હોય તો એના શિક્ષકો અને શિક્ષણ તંત્રને બરબાદ કરી નાખો એટલે દેશ આપોઆપ બરબાદ થઈ જાય. અને કોઈ પણ દેશને આબાદ કરવો હોય તો એના શિક્ષક અને શિક્ષણ તંત્રને આબાદ કરો એટલે દેશ આપમેળે આબાદ થઈ જાય. નોર્મનનું આ વાક્ય શિક્ષક તરીકે આપણી ભૂમિકા શું છે એ આપણને સમજાવે છે. આપણા ઇતિહાસની અંદર એક સરખા બે પ્રસંગો બનેલા છે. કદાચ આપનામાંથી જે શિક્ષક મિત્રો સામાજિક વિજ્ઞાન વિષય ભણાવતા હોય એમને આ વાત સાથે સહમત થશે, એમને આ ખબર પણ હશે. એક જ સરખી બે ઘટના બની ઇતિહાસમાં. પહેલી ઘટના જ્યારે સિકંદરે પોરસને કેદ કર્યો ત્યારે. સિકંદરે પોરસને કેદ કર્યો પછી સિકંદર પોરસને એવું પૂછે છે કે તારી સાથે કેવું વર્તન કરીએ, તારી શું અપેક્ષા છે? અને એ વખતે પોરસ એવો જવાબ આપે છે કે એક રાજા બીજા રાજા સાથે જેવું વર્તન કરે એવું વર્તન તમારે મારી સાથે કરવું જોઈએ, કારણ કે તમે રાજા છો, હું રાજા છું. તો મારી અપેક્ષા એ છે કે એક રાજા બીજા રાજા સાથે જેવું વર્તન કરે એવું વર્તન તમે મારી સાથે કરો. સિકંદરે પોરસની આ વાત સાંભળી અને વાત સાંભળીને એ વાતનો સ્વીકાર કરીને સિકંદરે પોરસને મુક્ત કરી દીધું. જે રાજ્ય પોરસ પાસેથી હસ્તગત કર્યું હતું એ જ રાજ્ય એમને પોરસને પરત આપી દીધું. પોતાના પ્રતિનિધિ તરીકે એ રાજ્ય ચલાવવા માટે એને કહ્યું, પણ સિકંદરે પોરસને મુક્ત કરી દીધો. આ એક ઘટના. વર્ષો પછી એક બીજી ઘટના ભારતમાં રિપીટ થઈ, આના જેવી, સેમ ટુ સેમ. અને એ ઘટના એ હતી કે મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને કેદ કર્યો. જ્યારે મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને કેદ કર્યો ત્યારે મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને પૂછ્યું કે તારી મારી પાસેની અપેક્ષા શું છે? જો પહેલા જેવી જ ઘટના છે. પહેલામાં સિકંદર પોરસને પૂછે છે કે તારી અપેક્ષા શું? અહીંયા મોહમ્મદ ઘોરી પૃથ્વીરાજ ચૌહાણને પૂછે છે કે તારી અપેક્ષા શું? પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ઘોરીને એ જ જવાબ આપ્યો જે જવાબ પોરસે સિકંદરને આપ્યો. પોરસે સિકંદરને કહ્યું કે એક રાજા બીજા રાજા સાથે જેવું વર્તન કરે એવું વર્તન તમારે મારી સાથે કરવું જોઈએ. પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ઘોરીને એવું કહ્યું કે મેં તમને 17 વખત જવા દીધા છે, તો તમારે પણ એનું અનુસરણ કરવું જોઈએ. સિકંદરે પોરસને મુક્ત કરી દીધો અને બીજી ઘટનામાં મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની આંખો ફોડી નાખી અને એને મૃત્યુદંડ આપ્યો, એને મારી નાખી. ઘટના બે એક સરખી પણ પરિણામ જુદા કે. સિકંદર છે એ પોરસને મુક્ત કરી દે છે, મોહમ્મદ ઘોરી છે એ પૃથ્વીરાજ ચૌહાણને મારી નાખે છે. આવું કેમ? જો ઇતિહાસમાં ઊંડા ઉતરીએ તો આપણને સમજાય કે સિકંદરના શિક્ષક એરિસ્ટોટલ હતા અને એરિસ્ટોટલે સિકંદરને માનવતાવાદી બનાવ્યો હતો. એટલે એ ભલે ગમે એવો મોટો શાસક હોય પણ એનામાં માનવતા જીવતી હતી. અને મોહમ્મદ ઘોરીને એરિસ્ટોટલ જેવો કોઈ શિક્ષક નહોતો મળ્યો અને એટલે એમણે પૃથ્વીરાજ ચૌહાણને મારી. એક શિક્ષક શું કરી શકે ને એનો ખ્યાલ આપણને આના પરથી આવે. પેલું વાક્ય આપણે બધા બોલતા હોઈએ છીએ, હમણાં જ અહીંથી બોલા कि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. આ કોઈ સામાન્ય બાબત નથી, કોઈ માત્ર કહેવાની વાત નથી. આ નરી વાસ્તવિકતા છે કે શિક્ષક ધારે તો પ્રલય પણ લાવી શકે અને શિક્ષક ધારે તો નિર્માણ પણ કરી શકે. અને એ શિક્ષકોએ કર્યું છે. હું તમને બંનેનું એક ઉદાહરણ આપું અને પછી મૂળ વાત ઉપર પાછા આપણે જતા રહીએ. શિક્ષક ધારે તો પ્રલય લાવી શકે, શિક્ષક ધારે તો બધું બરબાદ કરી શકે.
હું સ્પીપાની અંદર જોઈન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરતો તો આપ શિક્ષક મિત્રો છો, સ્પીપાનું નામ તમે સાંભળ્યું જ હોય. ગુજરાત સરકારની એક એવી સંસ્થા કે જે સંસ્થા ગુજરાતના દીકરા અને દીકરીઓ જેને આઈએએસ થવું હોય, આઈપીએસ થવું હોય એને તાલીમ આપે, સાથે સાથે ગુજરાતના અધિકારીઓ કર્મચારીઓને તાલીમ આપે. એમાં હું જોઈન્ટ ડાયરેક્ટર તરીકે હતો. હું લેક્ચર લેવા માટે પણ જાઉં, ખાલી માત્ર વહીવટ કરું એટલું નહીં, મને ગમતું એટલે હું લેક્ચર લેવા જાઉં. એમાં અમારે 55 ઓફિસરોની એક બેચ હતી અને બધા રેવન્યુ ઓફિસર હતા. રેવન્યુ ઓફિસરની એ બેચ નવી જીપીએસસી ની પરીક્ષા પાસ કરી અને એ અધિકારીઓ બધા અધિકારી તરીકે નોકરીમાં લાગેલા. એમાં પોરબંદર કલેક્ટર ઓફિસમાં કામ કરનાર એક યુવાન અધિકારી, લગભગ 27 વર્ષની એની ઉંમર હશે. હું ક્લાસમાં લેક્ચર લેવા માટે જાઉં, એ વ્યક્તિ એટલું ધ્યાનથી સાંભળે. કોઈ પણ લેક્ચર પૂરું થાય પછી આપણે એમની ટેસ્ટ લઈએ તો ટેસ્ટમાં સૌથી વધારે માર્ક્સ થાય. પણ લેક્ચર દરમિયાન કઈ ચર્ચા થાય, કઈ બોલવાનું થાય, પ્રશ્નોત્તરી થાય તો કાંઈ ન બોલે, ઊંઘા બેસી. એનું પેપર ઉપરનું પરફોર્મન્સ અફલાતું, પણ ક્લાસ પરફોર્મન્સ સાવ નબળું. કઈ બોલે નહીં, ઊંઘા જ નહીં. મને વિચાર આવ્યો કે આવું કેમ? એટલે એક વખત એમણે કહ્યું કે તમે એક કામ કરજો, આજે આપણો ક્લાસ પૂરો થાય ને પછી તમને મળવા માટે આવજો. ક્લાસ પૂરો થયો, એ મને મળવા માટે આવ્યા. એટલે મેં એમને એવું કહ્યું કે પેપર પરફોર્મન્સ તમારું બહુ સરસ હોય છે. તમારી કોઈ પણ પરીક્ષા લઈએ સૌથી વધારેમાં વધારે 55 અધિકારીઓમાં હાઈએસ્ટ માર્ક તમારે હોય, પણ ક્લાસમાં કંઈ બોલવાનું કહીએ તમે બોલતા નથી, આવું કેમ? એણે મને એવું કહ્યું, સાહેબ હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે મારી શાળાનો સૌથી બોલતો વિદ્યાર્થી, સૌથી વધારે હું બોલતો પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે. અને એ વખતે હું ગામડામાં રહી અને ભણતો તો અમારી શાળાની અંદર દર શનિવારે બાળ સભા થતી. શનિવારે કે ભણવાનું ન હોય, બાળ સભા થાય. અડધો સમય ભણવાનું, અડધો સમય બાળ સભા થાય. બાળકો પોતાની રીતે કોઈ વાર્તા કહે, કોઈ ગીત ગાય, કોઈ જોક્સ કહે, કોઈ કવિતા કહે, આવું બધું. સૌથી વધારે મારે બોલવાનું થાય, કારણ કે શાળાનો બોલકો પેલો વિદ્યાર્થી હું હતો. અમારા ક્લાસમાં એક શિક્ષક હતા, મારા ક્લાસ ટીચર. અને મારા ક્લાસ ટીચર છે ને એ વાર્તા લખતા, લેખક હતા. એટલે એ કઈ લખે અને પછી અમુક વાર્તા બહુ સારી હોય તો મારી પાસે તૈયાર કરાવડાવે, મારી પાસે બોલાવે અને હું બહુ સરસ રીતે બોલું. સાહેબને બધા અભિનંદન આપે, વાહ સાહેબ તમે બહુ સરસ વાર્તા લખી. મને આપે પણ સાહેબને વધારે આપે. એક વખત સાહેબે બહુ સરસ વાર્તા લખી, મારી પાસે તૈયાર કરાવડાવી. મેં તૈયાર બહુ સરસ રીતે કરી. વાર્તા બહુ જ સારી હતી. એટલે સાહેબે એ વાર્તા વધારે લોકો સુધી પહોંચે અને વધારે લોકો સાહેબને અભિનંદન આપે. એટલે બાળ સભાની અંદર ગામના સરપંચને, ગામના સભ્યોને આગેવાનો બોલે બાળ સભા કે મારી વાર્તા વંચાય તો આ લોકોને ખબર પડે ને સરપંચને કે આપણા સાહેબ શું કરે છે. સરપંચ આવ્યા, ગામના કેટલાક આગેવાનો 15-20 જણા ગામના આવ્યા અને બાળ સભામાં છોકરાને વાર્તા કરવા માટે ઊભો થયો. એ કે હું ઊભો થયો, હવે કાયમ માટે તો વિદ્યાર્થી મારા શિક્ષક હોય, પણ પહેલી વાર ગામના મોટા માણસો હતા એટલે બોલી ન આવ્યો. મારે કઈ બોલાનું જ નહીં, બોલવાનો પ્રયત્ન કરું, કાંઈ અંદરથી આવે જ નહીં બહાર. મારા શિક્ષક બધાની હાજરીમાં એટલા ખીજાણા, એવું બોલ્યા, મને નીચે બેસાડી દીધો. એ કે તે દિવસથી મારી જીભ થઈ ગઈ. તે દિવસથી હું જાહેરમાં બોલી જ નથી શકતો. સાહેબ મને ખબર છે કે માનસિક તકલીફ છે, પણ નથી બોલી શકાતું, કરું છું. તે દિવસથી જતી રહી છે મારી જીભ. તમે વિચારો, એક શિક્ષક ધારે તો પ્રલય લાવી શકે. આ વ્યક્તિએ તો કહ્યું એટલે આપણને ખબર પડી. બાકી કેટલી એવી વ્યક્તિઓ હશે કે શિક્ષકે જાહેરમાં અપમાન કર્યું હોય અને કાયમ માટે એની જીભ જતી. શિક્ષક ધારે શું કરી શકે એનું આ ઉદાહરણ. બીજી તરફ આપણે જોઈએ કે શિક્ષક ધારે તો કેવું નિર્માણ કરી શકે. બે શિક્ષકો અમરેલીના જુનાગઢની અંદર પરિક્રમામાં જતા હશે અને પછી પરિક્રમા કરીને પાછા રિટર્ન થતા હતા. ટ્રેનમાં આવતા હતા, રસ્તામાં એક રેલવે સ્ટેશન આવ્યું, ખીજડીયા જંકશન. એટલે ખીજડીયા જંકશન રેલવે સ્ટેશન ઉપર એની ટ્રેન એનો અડધી કલાક માટે હોલ્ડ, અડધી કલાક માટે હોલ્ડ કરતો હતો. અડધી કલાકનો સમય ક્યાં પસાર કરવો, કારણ કે અડધી કલાક ટ્રેન ઊભી રહેવાની હતી. આપણને ખબર છે જ્યાં જંકશન હોય ત્યાં સામે સામે બે ટ્રેન, એટલે એક ટ્રેન જ્યાં સુધી પસાર ના થાય ત્યાં સુધી બીજી ટ્રેને ઊભું રહેવું પડે. પાટા એક જ હોય, એટલા માટે એમને ત્યાં ઊભું રહેવું પડે, રાહ જોવી પડે.
એટલે કે અમે સમય પસાર કરવા માટે રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા, ત્યાં ચાની એક લારી હતી, ત્યાં ચા પીવા માટે અમે ગયા. શિક્ષકોમાં સમજો છો, આપણે તો બધા વૈષ્ણવજનો છે એટલે કોઈને ટેવ ન હોય, બાકી ચા વગર શિક્ષકને ન ચાલે. સમજો છો, સ્કૂલની અંદર તમે આટા મારો. હું તો જિલ્લા પંચાયતમાં નોકરી કરતો હતો, શરૂઆતના 3 વર્ષ મેં કામ કર્યું. સ્કૂલોની વિઝિટ કરવાની થાય, તમને બીજું કાંઈ મળે કે ન મળે, પણ દરેક સ્કૂલમાં એક પ્રાઇમસ, તપેલી, ચા ખાંડના ડબ્બા, ખાંડચી, ગયણી આ તો હોય અને હોય જ. કારણ કે ચા જોઈ તો જ મજા આવે, નકર મજા ન આવે. એટલે આ શિક્ષકો ચા પીવા માટે ગયા, બહાર ચા પીવા માટે ગયા. ચા પીતા હતા, એમણે જોયું એક લગભગ 12 વર્ષની ઉંમરનો છોકરો અને કપરકાબી સાફ કરતો. એટલે શિક્ષકનો જીવ એને તરત વિચાર આવ્યો કે આ છોકરાની ઉંમર તો ભણવાની છે અને આ કપરકાબી કાં સાફ કરે. એટલે એમણે પેલા દુકાનવાળા ભાઈને પૂછ્યું કે આ છોકરો કોણ છે? દુકાનવાળા ભાઈ કે મારો જ દીકરો છે. તો કે કપરકાબી કાં સાફ કરે? દુકાનવાળા ભાઈ કે તો બીજું શું કરે? પછી થોડો મોટો થાય એટલે ચા બનાવશે, ચા વેચશે. પેલા શિક્ષક મિત્ર કે પણ ભણવા કેમ નથી જાતો? તો કે મૂક્યો તો નિશાળે, થઈ કોને પાછો આવ્યો એટલે આ કામે લગાડ્યો. એ શિક્ષક થી રેવાયું નહીં અને પેલા છોકરા પાસે ગયા અને છોકરા પાસે જઈ છોકરાને એવું કીધું, બેટા તું સ્કૂલે કેમ નથી જતો? છોકરો કે નથી ગમતું. એટલે પેલા શિક્ષક કે તો પણ તને ગમે શું? બોલો છોકરો કે મને ચિત્રો દોરવા ગમે, ચિત્રો બનાવવા, પેઇન્ટિંગ કરવાનું કોઈ કે તો એ મને બહુ ગમે, એમાં મજા આવે. પેલા શિક્ષકે તરત કહ્યું કે બેટા ખાલી તને ગમે જ છે કે પછી પેઇન્ટિંગ કરે ખરો? કે હું બનાવું છું. તો કે તે બનાવ્યા છે? હા બતાવ. છોકરો તરત ઉભો થયો, પોતાના હાથ સાફ કર્યા અને એના બાપાની નાની એવી જે કેબિન હતી એમાં જે ગલ્લાનું ખાનું હોય એ ખાનું ખેંચીને ખોલ્યું અને એમાંથી સિગારેટના ખાલી ખોખા કાઢ્યા. સિગારેટ એના ખાલી ખોખા, એની પાછળનો જે કોરો ભાગ હોય એ કોરા ભાગની અંદર એમણે ચિત્રો દોરેલા હતા. ચિત્રો બહુ સરસ હતા. એટલે પેલા શિક્ષકે વખાણ કર્યા, બેટા ચિત્રો તો તે બહુ સરસ બનાવ્યા છો, બહુ અફલાતુન સારા ચિત્રો છે. છોકરાને મજા આવી કે પહેલી વખત કોઈએ એના ચિત્રના વખાણ કર્યા. પેલા શિક્ષકે એવું કહ્યું કે બેટા તારે આ કપરકાબી સાફ ન કરાય, તારે તમારા ચિત્રો બનાવાય. આમાં તો બહુ આગળ વધી એમ છે. છોકરો કે હે સાહેબ એવું ભણવાનું હોય, એમાં ગણિત નો આવે, વિજ્ઞાન નો આવે, એમાં ખાલી ચિત્રો આવે. સાહેબ કેવું હોય પણ એ આગળ આવે. અત્યારે શરૂઆતમાં સર ભણવું પડે થોડું, પણ આગળ આવે. એ છોકરાને તૈયાર કર્યો, છોકરો તૈયાર થયો, છોકરાના વાલીને સમજાવ્યા, એ છોકરાને પાછો ભણવા બેહાડ્યો 12 વર્ષે એક શિક્ષકે. અને પછી એ છોકરો ભણ્યો, એમને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું, વડોદરા ફાઇન આર્ટ્સ કર્યું, મુંબઈ ગયો, ત્યાં ટીવી સિરિયલો બનાવવાનું ચાલુ કર્યું. પછી ત્યાંથી ફ્રાન્સ ગયો, ફ્રાન્સમાં જઈને ફિલ્મો બનાવવાનું ચાલુ કર્યું. અને એક સમય એવો આવ્યો કે આપણા ભારત દેશમાં નહીં, આખી દુનિયામાં ફિલ્મ ક્ષેત્રમાં સૌથી મોટામાં મોટો એવોર્ડ ઓસ્કાર એવોર્ડ કહેવાય. એ ઓસ્કાર એવોર્ડ કોને આપવો એ નક્કી કરવા માટે જે જજ બેસે એ જજમાં આ માણસ બેસતો થયો, એ કક્ષાએ પહોંચી ગયો. એ છોકરાનું નામ છે પાન નલિન. એનું મૂળ નામ છે નલિન કુમાર પંડ્યા અને એના શિક્ષકનું નામ છે વસંતભાઈ પરીખ અને જોશી સાહેબ. બે શિક્ષક. એક શિક્ષક ધારે તો કેવું નિર્માણ કરી શકે એ આપણને ખબર પડે. ખાલી ચા બનાવનારો છોકરો આંતરરાષ્ટ્રીય ફિલ્મો બનાવતો થાય એ કક્ષાએ પહોંચાડી દે આ શિક્ષક. એટલે તમે કોઈ સામાન્ય નથી. આ પહેલી વાત મારે એ કહેવી, કારણ કે ઘણી વખત શિક્ષક પોતાને જ સામાન્ય કરી કે આપણે તો ઠીક છે. સાહેબ સમજો, મેં સરકારમાં 20 વર્ષ સુધી કામ કર્યું, કેટલાય સિનિયર આઈએએસ આઈપીએસ ઓફિસર સાથે કામ કર્યું. મેં મારી જિંદગીમાં ક્યારેય એવું નથી જોયું કે આઈએએસ ઓફિસર જિલ્લાનો વડો હોય, જિલ્લાનો રાજા હોય, સેક્રેટરી તરીકે ગાંધીનગરમાં કોઈ એક વિભાગ સંભાળતો અધિકારી આઈએએસ ઓફિસર એ આખા રાજ્યનો રાજા કહેવાય. પણ ક્યારેય કોઈ વ્યક્તિ કલેક્ટરને કે સેક્રેટરીને એની ચેમ્બરમાં જઈને પગે લાગતો હોય એવું મેં આજ સુધી ક્યારેય જોયું નથી. અને એની સામે શિક્ષક
સાયકલ લઈને બજારમાંથી આયલા જતા હોય અને કોઈ એવા વિદ્યાર્થીઓ જે પોતાના મમ્મી પપ્પાને પગે ન લાગે ને એ જાહેરમાં બજારમાં શિક્ષકને પગે લાગે એ મેં જોયું, મારી આંખે જોયું. તો આ બતાવે છે કે આપણું મહત્વ શું. હવે શિક્ષક તરીકે આ બુદ્ધિ સંસ્કાર ધામ તમને એક સેવા આપી રહ્યું. હું એને કામ નથી કહેતો, કારણ કે કામ અને સેવા એ બે વચ્ચે બહુ મોટો તફાવત કે આપણા પરિચયમાં જેટલા શિક્ષક મિત્રો હોય એ બધા જ શિક્ષક મિત્રો જેટલા મેક્સિમમ થઈ શકે, હું તો એવું કહું કે રેકોર્ડ બ્રેક થાય એટલી મોટી સંખ્યામાં શિક્ષકો સાથે મળી અને આ સમૂહ મનોરથની અંદર જોડાય, એનો હિસ્સો બને અને એ માટે મારે મારાથી બનતા તમામ પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ. શું કામ એને? કારણ કે આપણે જે કામ કરવાનું છે આમાં ઘણાને એવું થાય હું આટલું કામ કરીશ ને હું આમ કરીશ ને હું આટલા શિક્ષકને લઈ આવીશ ને. એટલું યાદ રાખજો કે જો શ્રીનાથજી બાવા ઈચ્છે ને તો આમ ચપટી વગાડી અને 5 કરોડ શિક્ષકને કોઈ એક જગ્યાએ ભેગા કરી શકે. જે અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરી શકે એને આપણા જેવા તુચ્છ જીવની કાંઈ જરૂર ના હોય, પણ આ તો નાની એવી તક આપે કે ચલ તને મનુષ્ય બનાવીને આ પૃથ્વી ઉપર મોકલ્યો છે, મારા માટે કે મારી વાતોના વિસ્તાર માટે તું શું કરી શકે, ચાલ મને બતાવવું જોઈએ. એ તક આપણને મળી કે જેને આપણને મનુષ્ય તરીકે અહીંયા મોકલ્યા, જેને આપણને શિક્ષક બનાવ્યા. આમાં ઘણા એવું કહે કે ના આપણે આપણા કારણે શિક્ષક બન્યા છીએ. તો હું તમને કહી દઉં, જરાક તમારી આજુબાજુ વાળી વ્યક્તિને જુઓ જે તમારી યારે ભણતા હતા અને તમારા કરતા હોશિયાર હતા ને એ તમારી કક્ષાએ પહોંચી નથી એ ગાડી જો નાવ કેટલા એવા હશે. અને આપણે પહોંચી ગયા, આપણે એના કરતા નબળા હતા તોય પહોંચી ગયા, ઓલા હજી હેરાન થાય. બદલે આમાં ઘણા પેન્શન લેતા થઈ ગયા. બોલો કાંઈ પાર પડી ગયું બધું. અમારે 2 પાડોશી અહીંયા બેઠા પાલોડી નાખી. તમે જુઓ ભગવાને આપણા ઉપર કેટલી કૃપા કરી છે, તો એ ઋણ ચૂકવવાનો હવે અવસર છે. એક સરસ મજાની મારે તમને નાની એવી વાર્તા કહેવી છે, તો એમાં ઘણું બધું આવી છે. એક રાજા હતા અને એ રાજાનો જન્મદિવસ આવતો. એટલે રાજાએ વિચાર્યું કે દર વર્ષે જન્મદિવસ હું અલગ અલગ રીતે ઉજવું છું, પણ આ રીતે મારે આ વખતે જરાક અલગ રીતે જન્મદિવસ ઉજવવો. જે લોકો મારી સેવા કરે, જે લોકો મારી ચાકરી કરે, જે લોકો સતત મારું કામ કરે એ લોકોને મારે કંઈક આપવું. એટલે એના રાજમહેલમાં જેટલા કામ કરનારા નોકર હતા ને, રાજાએ બધા નોકરને ભેગા કરીને એક જગ્યાએ બેસાડ્યા અને પછી એવું કહ્યું, રાજા કે આવતીકાલે મારો જન્મદિવસ છે અને મારા જન્મદિવસે મારે તમને કંઈક ભેટ આપવું. તમે બધાએ મારું આટલું બધું કામ કર્યું, મારું આટલું બધું ધ્યાન રાખ્યું, મારી આટલી બધી સેવા કરી, તો મારે તમને કંઈક આપવું. એટલે મારા રાજમહેલની અંદર જે કિંમતી વસ્તુ છે ને એ બધી મેં ચોગાનમાં અત્યારે જ રખાવી દીધી. આપણે આપણી આ મીટિંગ પૂરી થાય એટલે તમારી જોવા જવાનું છે કઈ વસ્તુ છે. બધી કિંમતીમાં કિંમતી નવલખો હારે રાખ્યો છે, હીરાય રાખ્યા છે, માણેકે રાખ્યા છે, બધું તમને જે જોઈએ બધું રાખ્યું. આવતીકાલે સવારે 7 વાગે મારા મહેલનો દરવાજો ખુલશે. તમારે 7 વાગે અંદર એન્ટ્રી કરવાની અને સૌથી પહેલા તમે જે વસ્તુ ઉપર તમારો હાથ મૂકશો એ વસ્તુ તમારી. અને હાલો હું તમને જોવા લઈ જાઉં. એમ કરી રાજા જોવા માટે લાવ્યા છે. રાજા મેદાનમાં લાવ્યા છે. બરાબર મહેલની વચ્ચે સરસ ચોગાન હતું અને ફરતી બાજુ સરસ મજાના ટેબલ. ટેબલ ઉપર તમે જુઓ તો સોનાનું મુગટ, નીલમ ને માણેક ને અબજો રૂપિયાની કિંમતની બધી વસ્તુઓ. આ નોકરો તો જોઈને એટલા રાજી થઈ ગયા કે હારું આમાંથી એક જો આપણને મળી ગયું ને કાલે આપણી જિંદગી સફળ. પૂરું જિંદગી કોઈની કામ નહીં કરવું પડે, એક મળી જાય કોઈ. અને દરેક આમ વિચારે કે એમાંય જો મને આ નીલમ મળી જાય પૂરું, અને આવતીકાલે મારે સૌથી પહેલા આવીને એ લઈ લેવું. રાજાએ 7 વાગે દરવાજો ખોલવાની વાત કરી હતી. ઘણાએ સાંજે 7 વાગે જમીનની આવી દઈ કે હવે ખુલે કોઈ વારો ન આવે તો. આ નોટબંધી વખતે ખબર છે ને, બેંકોમાં ગોદડા લઈને જ જતા હતા. ત્યાં જઈને ગોદડા પાસે મૂકવું કે હવે પેલો વારો આવે આપણે પૈસા લેવા પાછા 2000 ની નોટો બદલવા. ત્યાં આ લોકો વહેલી સાંજે આવીને રાહ જોતા હતા. સવારે 7 વાગે દરવાજો ખુલ્યો, બધા દોડીને એન્ટ્રી કરી, પોતાને જે વસ્તુ ગમતી હતી ત્યાં હાથ રાખ્યો. રાજા
આ ચોગાનમાં બરાબર વચ્ચે એક ઊંચું સિંહાસન કરી કાંઈ વાત સાંભળ્યા વગર પાછો ઉપર ચડ્યો, છેક રાજા સુધી પહોંચી ગયો અને રાજાના માથે હાથ મૂકીને કે મને તો તમે જોઈએ. રાજા કે બાકીને એ માંગ્યું પણ એને બરોબર માગતા ન આવ્યું, સાચું માગતા તને આવ્યું, તે મને માગી બાકીનું બધું માગી લીધું. યાદ રાખજો, આ જગતનો રાજા અત્યારે તમને કહે છે તમારે શું જોઈએ છે? તમારા દીકરા દીકરી લગ્ન જોઈએ છે, ફગાવાલાનું લગ્ન જોઈએ છે, ફલાણાનો પ્રસંગ જોઈએ છે, થોડીક કમાણી જોઈએ છે, કે મારી પ્રસન્નતા જોઈએ છે? આ મનોરથમાં ભાગીદાર બની નક્કી આપણે કરવાનું છે કે આપણે શું કરવાનું છે. કારણ કે એક વખત જો આની પ્રસન્નતા મળી ગઈ ને તો બીજું કશું કરવાની જરૂર નહીં. કારણ કે એક વખત જો રાજાને માંગી લીધો તો બાકી કઈ બાકી ઓટોમેટિક મળે, માંગવાની જરૂરત ન પડે. રાજાને જે માંગી લે એને બાકીનું બધું ઓટોમેટિક મળે. અને મળ્યું છે, આ ખાલી વાતો નથી, મળ્યું છે. નરસિંહ મહેતાએ એની દીકરીના લગ્ન કરવા હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર જ નહોતી, કોઈ પ્રકાર. કારણ કે રાજાને માંગી લીધો હતો, જેને રાજાને માંગી લીધો હોય એને બીજું કોઈ, મીરાબાઈએ રાજાને માંગી લીધું તો જરૂર જ નહીં. કોઈ જે રાજાને માંગી લે એને બીજા કોઈની જરૂર નહીં. એ સરસ મજાની તક મળે. અહીંયા જ્યારે અલગ અલગ પ્રકારના મનોરથો થાય છે, વ્યક્તિગત મનોરથો તો અહીંથી વાત કરી ઘણા બધા થયા. ઘણા બધાની ખૂબ આર્થિક કેપેસિટી હોય કે એ લોકો પોતાના સગા વાલા સંબંધીઓ વૈષ્ણવજનો બધાને બોલાવી અને મનોરથ કરે. પણ આપણને એક તક મળે અને એમાં પણ સેવા શુલ્ક 5,100 રૂપિયા હોય. હવે 5,100 રૂપિયા એટલે કઈ બહુ મોટી રકમ નથી. અને હું તો એવું કહું છું, તારું 5,100 રૂપિયા આપીને આપણે સાબિત શું કરવા માંગીએ છીએ? બીજી રીતે કે હે ભગવાન હું તને આપું છું એમ. જેને મને આ બધું આપ્યું, જેને મને આ શ્વાસ આપ્યા, ખાલી એક કલ્પના કરો સાહેબ, કોરોના વખતે ઓક્સિજન નહોતો મળતો અને જેને વેન્ટિલેટર ઉપર રહેવું પડ્યું હતું ને, એક દિવસના 25,000 રૂપિયાનો ચાર્જ થતો વેન્ટિલેટર ઉપર. અને આ ઉપરવાળા રાજાએ જે વેન્ટિલેટર ખુલ્લા મૂકી દીધા છે, હવે એનું બિલ તો કોક દી વિચારજો. જો 52 વર્ષનો થયો, હાલો એક દીના 25,000 નહીં 1,000 રૂપિયા લેખે ખાલી મારજો ને. એક દીના 1,000 રૂપિયા, તમારી જેટલી ઉંમર થઈ હોય ખાલી ઓક્સિજનનો ટોટલ મારજો કે આ રાજાએ આપણને કેટલા. અને આપણે 5,100 નું દાન આપ્યું. એનું દાન 5,100. પ્રત્યેક વ્યક્તિ આમાં જોડાય. ખાલી હું નહીં, મારી સાથે સંકળાયેલી હોય એવી વ્યક્તિ પણ આમાં જોડાય એ બહુ જરૂરી છે. અને એ કામ તમે બધા કરી શકો, કારણ કે બધાને ઉત્સાહ છે એટલે તમે અહીંયા આવ્યા છો, તો એ કામ તમે કરી શકો. શિક્ષકો દ્વારા થતો મનોરથ એ કદાચ અત્યાર સુધીના ઇતિહાસની આ પહેલી ઘટના હશે. કદાચ ક્યાંય જો શિક્ષકોએ કર્યો હોય તો વાત જુદી છે, પણ આ પહેલી ઘટના એવી બનશે કે શિક્ષકો મનોરથ કરે. અને એ કરવા માટે તમે હવે જ્યારે બધા કાર્યરત થશો, આજથી જ ચાલુ થઈ જશો, મને ખબર જ છે. અહીંથી જઈને તરત જ તમે ફોન કરવા મળશો અને નવા મનોરથીઓ તમારી યારે જોડાતા જાય એના માટેના પ્રયત્નો ચાલુ કરશો. પણ એ કરતી વખતે તમારે ધ્યાનમાં શું રાખવાનું એ વાત મારે ખાસ તમને કહી પછી વાત પૂરી. તમારે શું ધ્યાનમાં રાખવાનું? તો આપણે બધાએ સમુદ્ર મંથનની કથા ધ્યાનમાં રાખવાની. સમુદ્ર મંથનની કથા નામ તો પેલા સાંભળ્યું છે ને, સમુદ્ર મંથનની કથા. વિષ્ણુ પુરાણની અંદર સમુદ્ર મંથનની કથા આવે છે. જ્યારે દેવતાઓનું તેજ ઝાંખું થવા, દેવતાઓની પ્રતિષ્ઠા ઝાંખી થવા માંડી, એ વખતે દેવતાઓને ચિંતા થઈ કે આપણું તેજ ઓછું થાય છે, આપણી પ્રતિષ્ઠા ઝાંખી થાય છે, આપણી સમૃદ્ધિ, આપણી સત્તા એ ઝાંખી પડી રહી છે. શું કરવું? એટલે ભગવાન પાસે ગયા, ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ કંઈક ઉપાય બતાવો, અમને તકલીફ પડે ત્યારે તમે જ ઉપાય બતાવો છો. તો અત્યારે અમારું તેજ ઝાંખું થાય છે, પ્રતિષ્ઠા ઝાંખી થાય છે, સમૃદ્ધિ ઝાંખી થાય છે, સત્તા ઝાંખી થાય છે, બધું આમ ઘસાતું હોય એવું થાય છે. ફરી પાછું અમે આ પ્રાપ્ત કરી શકીએ એના માટે ભગવાન કે કામ કરો, તમે સમુદ્ર મંથન કરો. અને સમુદ્ર મંથન કરશો ને એમાંથી તમને અલગ અલગ રત્નો મળશે, અને એ રત્નોને કારણે તમારી સમૃદ્ધિ પાછી આવશે, તમારી સત્તા પાછી આવશે, તમારી પ્રતિષ્ઠા પાછી આવશે, તમારું તેજ પાછું, આ બધું પાછું આવશે. તમે સમુદ્રનું મંથન કરો.
પછી દેવતાઓ સમુદ્રનું મંથન કરવાનું નક્કી કરે છે, પણ હારે એને દાનવો નહીં જોઈએ. આ વિચારવા જેવું છે કે આપણા ઋષિ મુનિઓ આ કથા કહીને એના દ્વારા આપણને શું કહેવા માંગતા હશે. દેવો અને દાનવો એ બંનેને સાથે જોડી અને આ સમુદ્ર મંથન થયું. એક તરફ દેવો હતા, બીજી તરફ દાનવો હતા અને સમુદ્રનું મંથન કરે છે. આ સમુદ્ર મંથનની કથા આપણા મનોમંથન સાથે સંકળાયેલી. આ વિચારોના સમુદ્રનું મંથન કરવાનું છે અને વિચારોના સમુદ્રનું મંથન કરો ને એટલે એમાં દેવતાઓ હોય, દાનવો હોય. તમે જોઈજો, આપણા વિચારોનું મંથન બે દ્વારા ચાલતું હોય. સારા વિચારો આવે અને ખરાબ વિચારો આવે. ગમે તેવો ઉત્કૃષ્ટ બ્રહ્મનિષ્ઠ માણસ હોય ને, બ્રહ્મનિષ્ઠ માણસ, તોય ક્યારેક એને ખરાબ વિચારો આવે. અને ગમે એવો ખરાબ માણસ હોય ને, ખરાબ ગામનો ઉતાર, તોય એને ક્યારેક સારા વિચાર. એટલે આ પ્રક્રિયા ચાલે જ છે આપણે મનોમંથન. અને એમાંથી અલગ અલગ 14 રત્નો નીકળે છે. બહુ ઝડપથી મારે 14 રત્નોની વાત તમને કેવી છે, કારણ કે આપણે આ મનોરથને સફળ કરવા માટે આ 14 રત્નોને ધ્યાનમાં લેવા જરૂરી છે. એટલે સૌથી પહેલામાં પહેલું રત્ન સમુદ્ર મંથન થયું પહેલું, અને હું ક્રમમાં જ તમને કહું છું, વેદવ્યાસજીએ કેટલું સરસ ગોઠવીને આપ્યું છે ક્રમમાં, કે સૌથી પહેલું રત્ન જે મળ્યું એ હતું હળાહળ ઝેર. સૌથી હજી સમુદ્ર મંથન ચાલુ કર્યું ને પહેલા જ હળાહળ ઝેર બહાર આવ્યું. અને હળાહળ ઝેર બહાર આવ્યું તો શિવજીએ ઝેરને ગળી પોતાના ગળાની અંદર એને પધરાવી. હવે આ પહેલી ઘટના આપણને શું કહે છે કે તમે કોઈ પણ કાર્યનો વિચાર કરશો કે કાર્યનો પ્રારંભ કરશો તો હળાહળ ઝેર એ નકારાત્મકતાનું પ્રતીક છે. સૌથી પહેલા નકારાત્મકતા બહાર આવશે. આ મનોરથનું ચાલુ કર્યું, નકારાત્મકતા પેલા બહાર આવે. તમે બે ટીચરને વાત કરો ને કે આવું આપણે મનોરથ થઈ રહ્યું એવું કઈ ન થાય. એ ખાલી વાતું કરે, આ ભેગા થઈને વાતું કરે થાય ને. ક્યાં માણસો ખાલી એસી આવ્યા બોલાવ્યો આવે, પહેલી જ નકારાત્મકતા આવે. અને કોઈ પણ બાબતમાં સમજો છો, તમે ધંધો કરવાના હોય તો ભલે કંઈ પણ કરો, સૌથી પહેલા નકારાત્મકતા બહાર આવે. પણ એ નકારાત્મકતાને પી જાવી પડે જો આગળ વધવું હોય. બીજું રત્ન જે મળે છે એ હતું કામધેનુ ગાય. કામધેનુ ગાય એની વિશેષતા શું હતી? ગાય તો અહીંયા છે, આ ગાય અને કામધેનુ ગાય એ બંને વચ્ચે વિશેષતા શું? આ ગાય 2 ટાઈમ દોવા દે, બહુ તો સારી હોય તો 3 ટાઈમ દોવા દે. પણ કામધેનુ ગાય 24 કલાક તમારે ગમે ત્યારે એ ગાયને તમે દોઈ શકો. આનો મતલબ એ થયો કે જેની નકારાત્મકતા જતી રહે ને એની ઉર્જા 24 કલાક માટે પ્રગટ થઈ. એકવાર નકારાત્મકતા ગઈ ને તમારામાંથી, ઉર્જા તો છે જ અંદર, પણ નકારાત્મકતા એને પ્રગટ થવા નથી દેતી. એક વખત આ નકારાત્મકતા વહી જાય કે ના, મારે આ કામ વલ્લભ માટે કરવું છે, વિઠ્ઠલ માટે કરવું છે, વલ્લભ કુળ માટે કરવું છે, મારા આત્માના કલ્યાણ માટે કરવું છે, પ્રભુનો ઉપકાર માનવા માટે કરવું છે, પ્રભુનું ઋણ ચૂકવવા માટે કરવું છે. જે થાય એ હું કરીશ. આ હકારાત્મકતા આવે તો ઓટોમેટિક તમારા ઉર્જા ઉત્પન્ન થશે. સમજો છો, ઉર્જાને દાબી કોણ દે છે? નકારાત્મકતા. માણસ નબળા વિચાર કરે એટલે એની ઉર્જા દબાઈ જાય. એ જ નબળા વિચારો જતા રહે તો આ ઉર્જા બહાર આવે. પછી શું થાય? ત્રીજું રત્ન મળે. ત્રીજું રત્ન હતું ઉચ્ચ શ્રવા નામનો ઘોડો. એક ઘોડો આવ્યો સમુદ્રમાંથી બહાર, ઉચ્ચ શ્રવા ઘોડો. ઘોડો છે ને એ પુરુષાર્થનું પ્રતીક છે, મહેનતનું પ્રતીક છે, ગતિનું પ્રતીક છે. તમે જોજો, તમે ક્યારેય તમારી જિંદગીમાં ઘોડાને સૂતેલો નહીં જોયો હોય. જોજો, ઘોડો ઊતો હોય એવું તમે જોયું નહીં. એ સતત અને સતત જાગતો રહે, એ ક્યારેય સૂવે નહીં. નકારાત્મકતા દૂર થાય, તારી ઉર્જા બરોબરની વેગવાન બને, પછી ઊતો નહીં, જાગતો રહે છે 24 કલાક. ગમે ત્યારે ભગવાન માટે કામ કરવા માટે તૈયાર હોય. જીવરાજભાઈ બોલાવે કે ભાઈ 10 શિક્ષક મિત્રો જરા આવજો તો તરત તૈયાર હોય. એમ કે રાઈતે ભાઈ આપણે 2 વાગે જરૂર, આ 2 વાગે તૈયાર, હાલો આ આવ્યા. પણ એ ત્યારે શક્ય બને કે આગળના 2 રત્નોને બરાબરના પચાવ્યા હોય તો આ ત્રીજું રત્ન આવે. વ્યક્તિ 24 કલાક કામ કરવા માટે હવે તૈયાર થાય. એનો પુરુષાર્થ જો એ થાક ન લાગે, થાક લાગે જ નહીં. શું કામ? કારણ કે નકારાત્મકતા જતી રહી છે. અત્યારે ભારતના વડાપ્રધાન તરીકે તમે નરેન્દ્ર મોદીના જીવનમાં જો
સાહેબ એ માણસ જે કામ કરે છે રાજકીય રીતે આ બાબતની એક બાજુ રાખી દેજો, પણ દિવસ રાત જે દોડાદોડી કરે, જે કામ કરે, આપણને ત્યાં માણસ આટલું કામ કેવી રીતે કરી શકતા હશે? 2017ની સાલમાં એ જ્યારે રાજકોટ આવવાના હતા, કલેક્ટરે એના લાયસન્સ ઓફિસર તરીકેની મને જવાબદારી સોંપી હતી. એ રાતે 12:30 વાગે આવવાના હતા રાજકોટ. અમે લોકો તો એમની રાહ જોઈને 11:30 ના એરપોર્ટે ઉભા હતા. 1:45 વાગે આવ્યા. સીધો એમનો સામાન એમના રૂમ સુધી પહોંચાડાયો. લગભગ 2:15 વાગે 1 ગ્લાસ ગરમ પાણી પી અને સુઈ. પછી એના પર્સનલ કેરટેકર હતા, એની યારે ફોન ઉપર મારી વાત થતી હતી, કારણ કે મને જવાબદારી આપી હોય એટલે રિપોર્ટ આપણી પાસેથી લેતા હોય. એમ પહેલી વાર મળ્યા. મને એમણે એવું કહ્યું, શૈલેષજી हम बैठते और चाय पीते. હવે વડાપ્રધાનના પર્સનલ કેરટેકર જોડે તમને બેહવા માટે કોણ માણસ ના પાડે? તમે રાતે 2:15 વાગે બેઠા, ચા પી. मैं ने पूछा कि आप प्रधानमंत्री के साथ रहते हो, उसके साथ घूमते हो, उनके बारे में आपका क्या ख्याल है? मन के देखो शैलेश जी, मैं 27 साल का जवान हूँ, फिर भी थक जाता हूँ, पर ये बुढ़ा थकता ही नहीं है, ये तो दौड़ता ही रहता है, दौड़ता ही रहता है, दौड़ता ही रहता है. પછી એને મને કીધું कि कल दोपहर तक हम प्रधानमंत्री कार्यालय में थे, बाद में वो खाना खाने के लिए प्रधानमंत्री निवास स्थान पर गए. वहां से हम हैदराबाद में गए. हैदराबाद में इन्होंने 4 सभाएं की और हैदराबाद से राजकोट जब हम आ रहे थे तो एयरक्राफ्ट में ये सोए नहीं थे, कुछ पढ़ रहे थे और अभी अभी ये सोने गए. आप आपकी घड़ी में देखो कितने बजे है. मैं जो 2:15 वागा था, 2:15 बजे. ये कब सोने गए? फिर अभी 5 मिनट पहले. मन के आपको लिखना है तो लिख लो, कल पूरे दिन इतना काम किया है, ये 2:15 बजे सोने गए हैं, फिर भी सुबह 5:30 बजे जाग जाए. लिख लो. 5:30 વાગે જાગી ગયા. તો આ ઉર્જા, આ કામ કરવાની શક્તિ આવી ક્યાંથી? નકારાત્મકતા ગઈ. એટલે આપણી નકારાત્મકતા જાય, આપણી ઉર્જા બરોબરની વેગવંતી બને એટલે ઘોડાની જેમ કામ કરતા થઈ જાય. ચોથું રત્ન આવે ત્યારમાં. એ ચોથું રત્ન હતું ઐરાવત નામનો હાથી. ઐરાવત હાથી છે ને એ સ્થિરતાનું પ્રતીક છે. હાથી છે તે ધીરજનું પ્રતીક છે. સમજો, જો હાથી ચાલતો હોય એની મસ્તાની ચાલથી ચાલતો હોય, એને કઈ પડી ન હોય. કૂતરા કેટલાય હાથી નીકળે, કૂતરા ભસ 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 કર્યા હાથી જોવે કે ભાઈ ના કે એક કહેવત પણ છે, તમે સાંભળી હશે, હાથી ચલત બાજાર તો કુત્તે ભૂકત હજાર. હાથી બજારમાં નીકળો એટલે ખ્યાલ ન હોય. સાહેબ આ ચોથું રત્ન એમ કે છે કે તમે આ ચાલુ કરશો કેટલાય કૂતરા ફસવાનું ચાલુ કરશે, પણ હાથી છીએ એટલે કૂતરાની સામે જોવું નહીં, કૂતરાને વાહ એ ભલે નહીં નાખે. કારણ કે આવું કામ લઈને નીકળો ત્યારે કૂતરા ફસે, બોલે, હાથી નીકળે તો કૂતરાને ફસવાનું થાય જ. સમુદ્ર મંથનની કથા એવું કહે છે, કૂતરા ફસશે, લોકો બોલશે તમારા વિશે, મન ફાવે એવું બોલશે, કંઈ કરવાનું નહીં, ધીરજ રાખવાની. આજે પહેલી વખત આ મીટિંગ શિક્ષકોની બોલાવી, આટલા શિક્ષક મિત્રો હાજર રહ્યા, ધીરજથી કામ કરવાનું. પહેલી જ વખતે બધા આવી જાય ને આમ છે એવું શક્ય જ નથી. આટલા એવા આ બહુ મોટી સફળતા છે. શિક્ષક તો 5 આવે તો મોટી સફળતા કહેવાય. 5 સાહેબોને ભેગા કરવા કઈ નાની સુની વાત છે? સાહેબો કહેવાય મોટા, એ નો આવે. એને બદલે આટલા બધા ધીરજ સાથે કોઈને સાંભળ્યા વગર, કોઈની વાત કાને ધર્યા વગર આપણે આગળ વધતા રહ્યું. 5મું રત્ન હવે આવે અને 5મા રત્નનું નામ છે કૌસ્તુભ મણિ. હવે કૌસ્તુભ મણિ સમુદ્ર મંથનમાંથી નીકળે છે અને કૌસ્તુભ મણિ એ પ્રકાશનું પ્રતીક છે. એમાંથી પ્રકાશ નીકળે. મણિ હોય ને, મણિમાંથી પ્રકાશ. આ શું બતાવે છે કે જે વ્યક્તિ નકારાત્મકતાથી દૂર રહી શકે, જે વ્યક્તિ કામધેનુની જેમ બરોબરની ઉર્જાવાન બને, જે વ્યક્તિ ઉચ્ચ શ્રવા ઘોડાની જેમ સતત કામ કરવા માંડે અને જે વ્યક્તિ ઐરાવત હાથીની જેમ કોઈની વાત કાને ના ધરે, ઓટોમેટિક હવે એનું તેજ દેખાવા. હવે તમારું તેજ દેખાવા ચાલુ થાય, તમારો પ્રકાશ દેખાવાનું ચાલુ થાય, લોકો તમારા તરફ અંજાય, લોકો તમારા તરફ ખેંચાય. આ હવે ચાલુ થાય, તરત ચાલુ ન થાય. આગળ 3-4 બાબત સમજવી પડે. આપણો પ્રકાશ હવે બધે ફેલાવા માંડે, લોકો આપણી પ્રકાશ ફેલાય, લોકો તમારી વાત માનવા માંડે. હવે તમે લોકોને એવું કહો ને ભાઈ આપણે આવું, હા હા કઈ વાંધો નહીં, કઈ વાંધો, શું કરવાનું થાય, આવું થાય, પણ આગળ 4 સુધી ધ્યાન રાખવું પડે. હવે 6થું રત્ન મળે છે અને 6થા રત્નનું નામ છે કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ એટલે એવું વૃક્ષ કે જેની નીચે બેસો તો તમારી બધી ઈચ્છા પૂર્ણ થાય. કલ્પવૃક્ષ ઈચ્છા પૂર્તિનું પ્રતીક છે. જે વ્યક્તિ આ 5 પ્રક્રિયામાંથી પસાર થાય ને એની ઈચ્છાઓ હવે ફળીભૂત થવા, કે જે કે એમ બધું થવા માટે તમામે તમામ.
એ કે આપણે આટલો બધો થાય બધું થવા માંડે, તો આપણી ઈચ્છાઓ છે એ ફળીભૂત થવા માંડે, આપણી ઈચ્છાઓ પરિપૂર્ણ થવા માંડે, આપણે જેવું વિચારીએ એવું આપણા જીવનમાં બનવા માંડે. પણ એના માટે મેં તમને કહ્યું આગળની 5 બાબતો ઉપર ધ્યાન રાખવું પડે. સાતમું રત્ન આવે છે રંભા નામની અપ્સરા, અને લાલચનું પ્રતીક છે. એ હવે માની લો કે તમારી ઈચ્છા પૂરી થવા માંડે એટલે ક્યાંક એવું થાય કે આઈ એમ સમથિંગ. હવે કેટલીક લાલચો આવે. લાલચ 2 જણા કહે કેટલા મનોરથી કર્યા કે મેં તો બહુ મહેનત કરી, પછી મનોરથી થયા, ખુરશી ઉપર બેહેડા નથી, પછી મનોરથી તમે કર્યા પણ તમે ખુરશી ઉપર ન બેઠા ન બેહેડા. આ લાલચ, આવી લાલચો નાખે. કારણ કે તમારા કારણે કામ થવા માંડે, અને કામ થવા માંડે ને લાલચ જાગે. ત્યારે મને ખુરશી આપે, મારું નામ બોલાય, મને બાવાશ્રી આવે ત્યારે બાવાશ્રીના આશીર્વાદ મળે, એના ચરણ સ્પર્શનો લાભ મળે, એની હાજરીમાં મારું નામ બોલાય કે ઓલા શિક્ષકે આવા પ્રયત્ન કર્યા હતા. થાય ખરું, પણ આવું પૂરી શક્યતા રહે કે હવે તમારી ઈચ્છાઓ પૂરી થવા માંડે એટલે આવી ઈચ્છાઓ જાગે કે મને માન મળે, મને સન્માન મળે, મારું નામ બોલાય, લાલચો જાગે. પણ જે એનાથી બચી શકે ને એને 8મું રત્ન મળે. અને 8મું રત્ન અથવા લક્ષ્મીજી. લક્ષ્મીજી એટલે સમૃદ્ધિ, લક્ષ્મીજી એટલે સત્તા, લક્ષ્મીજી એટલે પ્રતિષ્ઠા. આ બધું હવે આવવાનું બરોબર નહીં. પ્રતિષ્ઠા આવે, સમૃદ્ધિ આવે. તમે આ બધે આંટા મારો ને, તમે સેવા કરો ને, કે આપણા ઋષિ મુનિઓએ, આપણા વડીલોએ જેમને જેમને કંઈક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ તમામે એમના જીવન દ્વારા આપણને સમજાવ્યું છે કે ભગવાન માટે આપણે જેટલું કરીએ ને, ભગવાન એના કરતા અનેક ગણું આપણા માટે. આપણને એવું હોય કે મેં ભગવાન માટે આટલું આર્થિક અનુદાન આપ્યું, પણ ભગવાન એને બદલે તમને ઘણું દઈ દેતા હોય. જયેશભાઈ એમ થાય કે મેં 25 લાખ રૂપિયા અનુદાન આપ્યું, પણ ભગવાન 25 લાખના બદલામાં 250 કરોડનો પ્રોજેક્ટ આપતા હોય. એ પણ દેખાવું જોઈએ આપણને કે ભગવાને આપ્યું. પાર્ટી 5-6 હોય, આપણું ટેન્શન કેમ લાગ્યું? કારણ કે ભગવાને કીધું બેટા 25 લાખ આપ્યા હતા, ના લે આટલા ઘણું લઈ જા, આમ જા હાલ તને આપ્યા. અનેક ગણ કરીને ભગવાન આપતા હોય. ભગવાન ક્યારે આપણું ઋણ રાખતા નથી. એટલે આ લક્ષ્મીજી છે એવું બતાવે છે કે અનેક ગણું કરીને આપણને આપે. 8મું રત્ન. હવે 9મું રત્ન આવે છે અને એ છે વારુણી નામની સ્ત્રી. વારુણીનો મતલબ થાય છે નશો, નશો, દારૂ. હવે નશો ચડે, તમે જોજો આટલે સુધી માણસ પહોંચી જાય ને પછી એને નશો ચડે, અહંકાર આવે, અહંકાર. બરોબરનો અહંકાર. હવે એવું થાય મારા પાસે બધું આવી, હવે હું જ બધું, હું કામ મત થાય, આમ જ થવું જોઈએ. એ નશો ચડે. આપણને એવું થાય ઘણી વાર યાર મેં આટલી બધી મહેનત કરી, આમ કર્યું, તેમ કર્યું, ખુરશીનો ત્યાગ કર્યો, બધું કર્યું, તો હવે આપણે કહીએ એવું તો થવું જોઈએ ને. આપણે એમ કહીએ કે જેટલા મહેમાનો આવે એને આવી રીતે જમાડવાના છે, તો એમ જ થવું જોઈએ. નશો ચડે. પણ જે વ્યક્તિ નશાથી દૂર રહી શકે, વારુણીથી દૂર રહી શકે, એને 10મું રત્ન મળે. અને 10મું રત્ન છે ચંદ્ર. ચંદ્ર એ શીતળતાનું પ્રતીક છે, એ શાંતિનું પ્રતીક છે, એ ટાઢકનું પ્રતીક છે. આટલે સુધી પહોંચ્યા પછી પણ જે વ્યક્તિને અહંકાર ન આવે, જે વ્યક્તિ પલાટની વાળીને સામે બેસી શકે, એ વ્યક્તિને ચંદ્ર જેવી શીતળતાનો અનુભવ. બાકી એટલું યાદ રાખજો કે ગમે એટલી સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી, ગમે એવી સત્તા પ્રાપ્ત કર્યા પછી, કે ગમે એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યા પછી પણ જો વ્યક્તિને અહંકાર હોય તો એને શાંતિનો અનુભવ ન થાય, શીતળતાનો અનુભવ ન થાય. ચંદ્ર તો ત્યારે જ મળે જો વારુણીથી આગળ જાય. વારુણી અટકી ગયા, નશાએ અટકી ગયા તો ચંદ્ર મળે નહીં. ત્યાર પછી 11મું રત્ન હવે આવે છે. અને 11મું રત્ન એટલે પારિજાત વૃક્ષ. ભગવાન કૃષ્ણ પારિજાત વૃક્ષ સત્યભામા માટે લાવેલા એ પારિજાત વૃક્ષ. મૂળ તો નીકળ્યું હતું સમુદ્ર મંથનમાં, પછી ઇન્દ્ર લઈ ગયા હતા સ્વર્ગલોક, અને ત્યાંથી ભગવાન કૃષ્ણ અહીંયા પારિજાતને લાવ્યા. અત્યારે આપણે પારિજાત જે દેખાય ને એ ભગવાન કૃષ્ણને કારણે અહીંયા આવ્યું, બાકી સ્વર્ગમાં જ આપણને ખબર ન પડે. આ પારિજાત વૃક્ષ એ સુગંધનું પ્રતીક છે. સુગંધ એટલે તમારી નામના. સુગંધ એટલે સામાન્ય સુગંધ નહીં, તમારી નામના. જે વ્યક્તિ અહીંયા સુધી પહોંચી શકે ને એની નામના આપોઆપ બધે ફેલાવા માંડે. પારિજાતે કોઈ દિવસ કેવું જ ન પડે હું પારિજાત જાઓ અહીં મારા બાજુમાં આવો તો સુગંધ આવશે તમને, તો કેવું જ ન પડે, બાજુ નીકળો સુગંધ આવે. એમ જે વ્યક્તિ અહીંયા સુધી પહોંચી હોય કોઈથી કેવું જ ન પડે હું એવું કેવું જ ન પડે, બાજુમાં નીકળો તમને સુગંધ આવે. આ વ્યક્તિ કઈક અલગ.
તમે જયવલ્લભ બાવાની બાજુમાંથી નીકળો તમને સુગંધ આવે, તમને ખબર પડે કે આ વ્યક્તિ કંઈક અલગ છે, આ કંઈક જુદું છે. આમાંથી ઓટોમેટિક કેવું ન પડે મેં સંસ્કૃતમાં આટલો અભ્યાસ કર્યો, હું રોજ આટલી પૂજા કરું, આ કરું, આમ કરું, તેમ કોઈ દી એમને બોલવું જ ન પડે. કારણ કે પારિજાતને કેવું જ ન પડે કે પારિજાત છું, એની સુગંધ ઓટોમેટિક આવે. એમ વ્યક્તિ પણ એ કક્ષાએ પહોંચી જાય કે કોઈ પોતાનો પરિચય આપવો ન પડે, એનો પરિચય લોકોને આપોઆપ મળવા. ત્યાર પછી 12મું રત્ન આવે અને એ પાંચજન્ય શંખ. અને શંખ એ પૂર્ણતાનું પ્રતીક છે. જ્યારે કંઈ પણ તમારે પૂર્ણ કરવું હોય ત્યારે શંખ વગાડવામાં આવે છે, એ પૂર્ણતાનું પ્રતીક કે હવે બધું તમારું જીવન સાર્થક, તમારું જીવન પૂર્ણ. પરમાત્માએ જે હેતુ માટે તમને આ જગતમાં મોકલ્યા હતા, તમારો એ હેતુ સાર્થક. કારણ કે પાંચજન્ય શંખ એ પૂર્ણતાનું પ્રતીક છે. અહીંયા ખરેખર તો વાત પૂરી થઈ જવી જોઈએ, પણ તોય બીજા બે હજી 13મું 14મું રત્ન જોડ્યા છે. 13મું રત્ન એટલે ભગવાન ધન્વંતરી અને 14મું રત્ન એટલે અમૃત કુંભ. કારણ કે છેલ્લે ભગવાન પોતાના હાથમાં અમૃત કુંભ લઈ અને બહાર આવ્યા, એટલે 13મું રત્ન ધન્વંતરી કહેવાય અને 14મું રત્ન પેલો અમૃત કુંભ કહેવાય. આ 13મું રત્ન ધન્વંતરી, અને ધન્વંતરી એટલે કોણ? જે બીજાની પીડા દુઃખ દૂર કરવાનું કામ કરે, જે બીજાનું દર્દ દૂર કરવાનું કામ કરે, જે બીજાનું દુઃખ દૂર કરવાનું કામ કરે, એ ધન્વંતરી. આપણને એ પણ કહે છે કે આટલે સુધી પહોંચ્યા પછી તમારો માનવ જીવન સાર્થક. પણ હવે મારે મારા માટે નહીં, હવે બીજાના માટે કામ કરવાનું, બીજાના દુઃખ દૂર કરવા માટે કામ કરવાનું. આમાં જેટલા વૈષ્ણવજનો છો, અને હું એમાં એક શબ્દ ઉમેરું, હૃદયથી જે વૈષ્ણવજનો છો, એને ખરેખર ભગવાનનો જે આનંદ આવતો હશે ને એની કલ્પના જ નથી. આ અમારે ભાલોડી સાહેબ તો રીએ, હું જોઉં સવારમાં વહેલા જાગીને ઓલી ડોલ પાણી નીચે ભરવા જતા હોય, કારણ કે ઓલા પાણીનો ઉપયોગ ન કરી શકે. સવારે આપણે તો વહેલા જગાડ્યો હોય તો મોઢું મેળાઈ ગયું હોય. આ તો રોજ એટલા આનંદમાં હોય. એનું કારણ શું? કારણ કે હૃદયથી ભગવાન સાથે જોડાયેલા હોય ને, એટલે ભગવાનનો એ આનંદ આવતો, ભગવાનની પૂજાનો, ભગવાનની સેવાનો એટલો આનંદ આવતો હોય, એટલો આનંદ. આ તાળા સાહેબ ગોંડલ સ્કૂલની અંદર એ શિક્ષક તરીકે કામ કરતા હતા. મેનાબેન ક્યાં કે જોયા હતા હમણાં? હા, ગોંડલ સ્કૂલમાં સવારે 3:30 કેટલા વાગે જાગતા હતા? 3:30 વાગ્યામાં જાગે. 3:30 વાગ્યામાં જાગીને ઠાકોરજીની સેવામાં લાગી જાય, પછી વળી પાછા અપડાઉન કરવાનું છે ગોંડલ સુધી પહોંચવા. હવે સવારે 3:30 હું કામ જાગતા હશે? કે આનંદ જે હોય એ એને જ ખબર હોય, આપણને ખબર ન હોય. આપણને ભગવાને આ કોઈ કુંવર નિરાય થયેલા કોઈ ઓઢીના 3:30 વાગ્યા જાગીને ઉતરવાનું. પણ એ આનંદ એને જ ખબર હોય. મને જે આનંદ મળે છે ને એનું અનુભૂતિ બીજાને કેમ થાય એ હવે પ્રયત્ન કરવા. મને જે આનંદ મળતો હોય ને સત્સંગનો, એ જ આનંદ હવે બીજાને મળે. ધન્વંતરી કામ છે આ. તમે જે મનોરથ કરશો ને એ ધન્વંતરીનું કામ છે. કારણ કે મને જે આનંદ મળે છે, મને જે મજા છે, મને જે મળ્યું છે, મારે બીજાને આપવું છે. મારે ખાલી મારા પૂરતું મર્યાદિત નથી રાખવું. ગમતું મળે તો અલ્યા ગુંજે ના ફરીએ ને ગમતા નો કરીએ ગુલાલ. એમ મને ગમતું મળે ખિસ્સામાં નહીં ભરવાનું, બીજાને આપવાનું. ધન્વંતરીનું કામ છે. મારે બીજાને ગુરુદેવની ઓળખ આપવાની, ગુરુદેવનો પરિચય આપવાનો, મારે ઈષ્ટદેવનો પરિચય બીજાને આપવાનો. એ કામ ધન્વંતરી કામ છે. અને જે એ કામ કરી શકે ને એને છેલ્લે 14મું રત્ન એટલે અમૃત મળે. અને અમૃત એટલે કાયમ માટે લોકો એને યાદ કરે. એ વ્યક્તિ અહીંયા હોય તોય ભલે, એ વ્યક્તિ અહીંયા ન હોય તોય ભલે, એની હાજરી હોય તોય ભલે, એની ગેરહાજરી હોય તોય ભલે, લોકો કાયમ માટે એને યાદ કર્યા. આ 14 રત્નોની મેં તમને જે કથા કહી, એ 14 રત્નોની કથા આપણને બધાને લાગુ એટલા માટે પડે છે કે આપણે બધાએ એક એવો મનોરથ કરવા માટે જવો છે કે જે મનોરથ એક ઇતિહાસ રચ છે, અને આપણે બધા એના સાક્ષી બનશું. અને એટલે આપણી બધાની એમાં કંઈક ભૂમિકા હશે. ખાલી માત્ર વાતો કરવાથી ના થાય. આ સમજો, વાતો કરવા ના થાય. હનુમાન ચાલીસા જે છે, હનુમાન ચાલીસા, એ હનુમાન ચાલીસાની એક ચોપાઈમાં ગોસ્વામી તુલસીદાસજી એક બહુ સરસ વાત કરે છે. છેલ્લી વાત કહીને પૂરી કરું, કારણ કે મને ખબર છે કે સમયની મર્યાદા છે. એક બહુ સરસ વાત ગોસ્વામી તુલસીદાસજી કહે છે. એમાં એવું કે છે, તુમરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભય સબ જગ જાના. તુમરો મંત્ર વિભીષણ માના એટલે તમારી વાત વિભીષણજીએ માની અને એને કારણે એ લંકાના રાજા બન્યા. આપણે બોલવા માટે ઘણા બોલતા તો હોય હનુમાન ચાલીસામાં, તુમરો મંત્ર વિભીષણ માના, પણ હનુમાનજીની એવી કઈ વાત વિભીષણજીએ માની
એવી કઈ વાત હતી કે જે વિભીષણજીએ માનીને વિભીષણજીનું પરિવર્તન થઈ ગયું? એ ઘટના મારે તમને કહેવી. જ્યારે હનુમાનજી અને વિભીષણજી એ બંનેની પ્રથમ મુલાકાત થાય, બે પહેલી વખત મળે, બે રામ ભક્ત છે. હનુમાનજી પણ રામ ભક્ત, વિભીષણજી પણ રામ ભક્ત. પહેલી વખત મળે છે અને વિભીષણજી હનુમાનજીના ચહેરા ઉપર જે પ્રસન્નતા જોવે છે, જે આનંદ જોવે છે, જે ખુમારી જોવે છે, એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આટલી બધી આ ખુમારી, આટલો આનંદ, આટલો ઉત્સાહ હનુમાનજીના ચહેરા પર છે. તુલસીદાસજી હનુમાનજીને એવું કહે છે કે તમે રામના ભક્ત છો, હું રામનો ભક્ત છું, આપણે બે રામના ભક્ત છીએ, પણ તમારા ચહેરા જેવી પ્રસન્નતા મારા ચહેરા ઉપર કેમ નથી? મને એવી પ્રસન્નતાનો, તમને જોઈને જ એવું લાગે છે કે તમને કંઈક દિવ્ય આનંદ માનો, એવો આનંદ મને કેમ નથી મળતો? જવાબ સાંભળજો. આ તુમરો મંત્ર વિભીષણ માના, આ હનુમાનજી હવે જે વાત કરે છે તે કઈ હતી? તે હનુમાનજી વિભીષણજીને એવું કહે છે કે કદાચ તમારી વાત સાચી હોઈ શકે, મને તો બહુ જ આનંદની અનુભૂતિ થાય છે. વિભીષણ કે મને કેમ નથી થતી? અને હનુમાનજી જવાબ આપે છે કે તમે માત્ર રામનું સ્મરણ કરો છો, તમે માત્ર રામનું નામ લો છો, અને હું રામનું નામ લેવાની સાથે સાથે રામનું કામ પણ કરું છું. ખાલી નામ નહીં, નામની યારે કામ પણ થવું. એમ શ્રી કૃષ્ણમ શરણમ મમ અષ્ટાક્ષરી મંત્રનો જાપ કરીએ, ખાલી એટલું નહીં, શ્રી કૃષ્ણનું કામ પણ થવું, વલ્લભપુરનું કામ પણ થવું. ખાલી નામ બોલાય, વાત કરીએ, પ્રવચન કરીએ, ભજન કરીએ, માળા કરીએ, પૂજા કરીએ, એટલું નહીં, એનું કામ પણ થવું જોઈએ. એ જે ઈચ્છે છે એ કામ હું કરું, ત્યારે જેવી રીતે વિભીષણજીને આનંદ થયો હતો ને, એ મને આનંદ થાય. એટલે એ કામ કરવા માટેની તક આપણને બધાને મળી છે. આજના દિવસે શ્રી વલ્લભ પ્રભુના ચરણોમાં, શ્રી વિઠ્ઠલ પ્રભુના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે આપણને બધાને એવું બળ આપે, એવી બુદ્ધિ આપે, એવી શક્તિ આપે કે શિક્ષકો દ્વારા, સારસ્વતો દ્વારા જે મનોરથના આયોજનનો એક સંકલ્પ કર્યો છે, એ સંકલ્પ સફળતાપૂર્વક પૂર્ણ થાય. આપણે બધા એમાં ભગવાનના એક પ્રતિનિધિ બનીને સરસ રીતે કામ કરી શકીએ. અને 14 રત્નની મેં જે વાત કરી એને ધ્યાનમાં રાખી અને બહુ જ સરસ રીતે આપણે આપણી ફરજ છે એ નિભાવી આપણા માનવ જીવનને સાર્થક કરી શકીએ, એવી એમના ચરણોમાં પ્રાર્થના. બોલ શ્રી વલ્લભાધીશ કી. ધન્યવાદ.